મિત્રો આપણે એન પ્રકારના અર્ધવાહકની સમજૂતી જોઈ કે જ્યારે સિલિકોન કે જેર્મેનિયમના શુદ્ધ અર્ધવાહકમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓ જેવી કે આર્સેનિક, એન્ટીમની કે ફોસ્ફરસ ઉમેરવામાં આવે છે ત્યારે એક વધારાનો ઇલેક્ટ્રોન મળે છે. આ વધારાનો ઇલેક્ટ્રોન જે મુખ્યત્વે વિદ્યુતભારના વહન માટે વિદ્યુતભાર વાહક તરીકે વર્તે છે. પરિણામે એન પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કહીએ તરીકે ઇલેક્ટ્રોન, જ્યારે માઇનોરિટી ચાર્જ કહીએ તરીકે હોલ હોય છે. એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા Ne, હોલની સંખ્યા ઘનતા NH કરતાં વધારે હોય છે. હવે આપણે પી પ્રકારના અર્ધવાહકની સમજૂતી જોઈએ. હવે જ્યારે સિલિકોન કે જર્મેનિયમના શુદ્ધ અર્ધવાહકમાં યોગ્ય પ્રમાણમાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિઓ જેવી કે એલ્યુમિનિયમ, ઇડિયમ કે બોર યોગ્ય પ્રમાણમાં ઉમેરવામાં આવે ત્યારે હવે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિઓ છે તે ત્રણ મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે છે. પરિણામે પાડોશના અન્ય ત્રણ સિલિકોન કે જેર્મેનિયમ પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવે છે. જ્યારે ચોથા સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાય છે, જેને હોલ કહે છે. પરિણામે પી પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કહીએ તરીકે હોલ હોય છે, જ્યાં માઇનોરિટી ચાર્જ કહીએ તરીકે ઇલેક્ટ્રોન હોય છે. હવે હોલ છે તે ધન વિદ્યુતભાર ધરાવતા હોવાનું માનવામાં આવે છે. એટલે કે હોલ પરનો વિદ્યુતભાર ધન વિદ્યુતભાર તરીકે લેતા આ પ્રકારના અર્ધવાહકને ધન એટલે કે પોઝિટિવ અને પોઝિટિવ પરથી પી પ્રકારના અર્ધવાહક તરીકે ઓળખાય છે. તો આપણે અહીંયા જ્યાં ચર્ચા કરીએ અને લખીએ જોડે કે જ્યારે સિલિકોન કે જેર્મેનિયમના સ્ફટિકમાં યોગ્ય પ્રમાણમાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિઓ જેવી કે એલ્યુમિનિયમ, ઇન્ડિયમ કે બોર ઉમેરતા આ શુદ્ધિઓ અથવા આ શુદ્ધ પરમાણુઓ ત્રણ મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતા હોવાથી અન્ય ત્રણ સિલિકોન કે જેર્મેનિયમના પાડોશી પરમાણુઓ સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને ત્રણ સહસંયોજક બંધ બનાવે છે. જ્યારે ચોથો સહસંયોજક બંધ માં ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાય છે, જેને હોલ કહે છે. જે આકૃતિમાં દર્શાવેલ છે. આપણે લઈએ તો કે સિલિકોન કે જર્મેનિયમ શુદ્ધ અર્ધવાહકના પરમાણુ જ્યાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ એટલે કે એલ્યુમિનિયમ, ઇડિયમ કે બોર
જેવી અશુદ્ધિ ઉમેરવામાં આવે છે, ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ પ્લસ 3, આ પ્લસ 4 ટેટ્રાવેલેન્ટ સિલિકોન કે જેર્મેનિયમ, ત્યારે ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિનું પરમાણુ 3 સહસંયોજક બંધ બનાવે છે. જ્યાં ચોથા બંધમાં અહીંયા ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી હોય છે, એટલે કે ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાય છે. આ થઈ પી પ્રકારના અર્ધવાહકની સ્ફટિક રચના. એટલે કે ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિનું પરમાણુ છે તે સિલિકોન કે જેર્મેનિયમ પરમાણુના સ્થાને ગોઠવાય છે અને 3 મુક્ત ઇલેક્ટ્રોન પૈકી બધા જ મુક્ત ઇલેક્ટ્રોન અન્ય પાડોશી 3 સિલિકોન કે જેર્મેનિયમના પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધો બનાવે છે, જ્યારે આ હોલ સર્જન પામે છે. +4 સિલિકોન કે જેર્મેનિયમ માટે, +3 એલ્યુમિનિયમ ઇડિયમ કે બોરોન માટે, બોરોનના પરમાણુ, અને હોલો સાયકલ છે તે હોલ દર્શાવે. હવે આ હોલ છે તે ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે, પરિણામે નજીકના સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોનને ખેંચી કાઢે છે. પરિણામે આ સહસંયોજક બંધ રચાય છે, પરંતુ બીજી જગ્યાએ હોલનું સર્જન થાય છે. આમ ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરતા સિલિકોન કે જેર્મેનિયમ સ્ફટિકમાં એક હોલનું સર્જન થાય છે. તેમજ તાપમાન વધતા સિલિકોન કે જેર્મેનિયમ સ્ફટિકમાં સહસંયોજક બંધ તૂટતા ઇલેક્ટ્રોન અને હોલના જોડકા ઉત્પન્ન થાય છે. પરંતુ આ પ્રકારના અર્ધવાહકમાં હોલની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં વધારે હોય છે, પરિણામે તેને પી પ્રકારના અર્ધવાહક કહે છે, જે આકૃતિમાં દર્શાવે છે. આ હોલ ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવતા હોવાથી નજીકના સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોનને ખેંચી કાઢે છે. પરિણામે તે સહસંયોજક બંધ બને છે, પરંતુ અન્ય જગ્યાએ હોલ ઉત્પન્ન થાય છે. આથી તે સહસંયોજક બંધ બને છે, પરંતુ અન્ય જગ્યાએ હોલ ઉત્પન્ન થાય છે. હવે સિલિકોન કે જેર્મેનિયમ સ્ફટિકમાં ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરતા એક અશુદ્ધ પરમાણુ દીઠ 1
એક હોલ મળે છે. તેમજ તાપમાન વધતા સહસંયોજક બંધો તૂટતા ઇલેક્ટ્રોન હોલ ના જોડકા ઉત્પન્ન થાય છે. પરંતુ આ પ્રકારના અર્ધવાહકમાં અશુદ્ધ પરમાણુઓને લીધે અથવા અશુદ્ધ પરમાણુઓને કારણે હોલની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા વધારે હોય છે. હોલ ધન એટલે કે પોઝિટિવ વિદ્યુત ભાર ધરાવતા હોવાનું માનવામાં આવે છે. આથી આ પ્રકારના અશુદ્ધ અર્ધવાહકને પી પ્રકારનો અર્ધવાહક કહે છે. પોઝિટિવ હોલનો ચાર્જ વિદ્યુત ભાર પોઝિટિવ છે, આથી પી પ્રકારના અર્ધવાહક કહે છે. જો હોલની સંખ્યા ઘનતા NH અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એની હોય તો અથવા એની લેવામાં આવે તો NH greater than NE અથવા NE less than NH. NE less than NH. અહીં ત્યારવેલેન્ટ અશુદ્ધ પરમાણુઓ અહીં અશુદ્ધ પરમાણુઓ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતા હોવાથી તેમની એક્સેપ્ટર અશુદ્ધિઓ કહે છે. તો મિત્રો આ થયું પી પ્રકારના અર્ધવાહકની સમજૂતી. એન પ્રકારના અર્ધવાહક જેવી છે, માત્ર અહીંયા પેન્ટાવેલેન્ટ અશુદ્ધિની જગ્યાએ ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. તો મિત્રો આપણે વિગતવાર જોઈએ તો કે જ્યારે સિલિકોન કે જર્મેનિયમના સ્ફટિકમાં યોગ્ય પ્રમાણમાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિઓ જેવી કે એલ્યુમિનિયમ, ઇડિયમ કે બોર ઉમેરતા આ અશુદ્ધ પરમાણુઓ 3 મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતા હોવાથી અન્ય 3 સિલિકોન કે જર્મેનિયમના પાડોશી પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને 3 સહસંયોજક બંધ બનાવે છે. જ્યારે ચોથા સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાય છે, જેને હોલ કહે છે. જે આકૃતિમાં દર્શાવે છે. આ હોલ ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવતા હોવાથી નજીકના સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોનને ખેંચી કાઢે છે. આથી તે સહસંયોજક બંધ બને છે, પરંતુ અન્ય જગ્યાએ હોલ ઉત્પન્ન થાય છે.
હવે સિલિકોન કે જેર્મેનિયમ સ્ફટિકમાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરતા એક અશુદ્ધ પરમાણુ દીઠ એક હોલ મળે છે. તેમજ તાપમાન વધતા સહસંયોજક બંધો તૂટતા ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન થાય છે. પરંતુ આ પ્રકારના અર્ધવાહકમાં અશુદ્ધ પરમાણુઓને કારણે હોલની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા વધારે હોય છે. હોલ ધન વિદ્યુતભાર ધરાવતા હોવાનું માનવામાં આવે છે. આથી આ પ્રકારના અશુદ્ધ અર્ધવાહકને પી પ્રકારના અર્ધવાહક કહે છે. જો હોલની સંખ્યા ઘનતા NH અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એની હોય તો હોલની સંખ્યા ઘનતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધુ અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા હોલની સંખ્યા ઘનતા કરતા ઓછી હોય છે. અહીં અશુદ્ધ પરમાણુઓ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતા હોવાથી તેમને એસેપ્ટર અશુદ્ધિઓ કહે છે. જેમ n પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કહીએ તરીકે ઇલેક્ટ્રોન હતા, ત્યારે મેજોરિટી ચાર્જ કહીએ તરીકે હોલ છે, અને n પ્રકારના અર્ધવાહકમાં માઇનોરિટી ચાર્જ કહીએ તરીકે હોલ હતા, ત્યારે માઇનોરિટી ચાર્જ કહીએ તરીકે ઇલેક્ટ્રોન છે. p પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કહીએ તરીકે હોલ, જ્યારે માઇનોરિટી ચાર્જ કહીએ તરીકે ઇલેક્ટ્રોન હોય છે. કે મેજોરિટી ચાર્જ કહીએ તરીકે હોલ અને માઇનોરિટી ચાર્જ કહીએ તરીકે ઇલેક્ટ્રોન હોય છે. તો આ છે આપણે p પ્રકારના અર્ધવાહકની સમજણ. હવે મિત્રો આપણે p અને n પ્રકારના અર્ધવાહક માટે એનર્જી બેન્ડ ડાયાગ્રામ કેવો હોય છે અથવા શું ફેરફાર હોય છે તેની આપણે ચર્ચા કરીશું. મિત્રો આપણે n પ્રકાર અને p પ્રકારના અર્ધવાહકોની સમજૂતી મેળવી. હવે n અને p પ્રકારના અર્ધવાહકોની સમજૂતી બેન્ડ ગેપના આધારે જોઈએ. એટલે કે n પ્રકાર અને p પ્રકારના અર્ધવાહકમાં ઉર્જા સ્તરો અથવા બેન્ડ ગેપ ઉર્જા કેવી રીતે આપણે દોરી શકાય અથવા ઉર્જા સ્તરો કેવી રીતે બનાવી શકાય તેની આપણે ચર્ચા કરવાની છે. તો કે આપણે જોયું તેમ અશુદ્ધ અર્ધવાહકોમાં મેજોરિટી વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઘણી હોય છે. એટલે કે n પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી વિદ્યુતભાર વાહકો તરીકે ઇલેક્ટ્રોન અને p પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી વિદ્યુતભાર વાહકો તરીકે હોલ હોય છે. બરાબર. અને ઉષ્મીય રીતે ઉત્પન્ન થતા માઇનોરિટી ચાર્જ કહીએ એટલે કે તાપમાન વધતા સહસંયોજક બંધ તૂટે છે. સહસંયોજક બંધ તૂટતા ઇલેક્ટ્રોન અને હોલનું જોડકું ઉત્પન્ન થાય છે. હવે n પ્રકારના અર્ધવાહકમાં અશુદ્ધ પરમાણુ લીધે ઓલરેડી મુક્ત ઇલેક્ટ્રોન હોય છે, જ્યારે ઉષ્મીય રીતે ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોન હોલ ની સંખ્યા અશુદ્ધ પરમાણુ વડે ઉત્પન્ન થતા મેજોરિટી ચાર્જ કહીએ કરતા હંમેશા ઓછી હોય છે. પછી n પ્રકાર હોય કે p પ્રકારના અર્ધવાહક, એટલે કે ઉષ્મીય રીતે ઉત્પન્ન થયેલા માઇનોરિટી વિદ્યુતભાર સાથે અથડાવાની શક્યતા વધારે હોય છે. એટલે કે વિદ્યુત વહન થાય ત્યારે મેજોરિટી ચાર્જ કહીએ એટલે કે મેજોરિટી વિદ્યુતભાર વાહકો અને માઇનોરિટી વિદ્યુતભાર વાહકો સાથે અથડામણની શક્યતા વધારે હોય છે, જે માઇનોરિટી ચાર્જ કહીએની સંખ્યા ઘટાડવામાં મદદ કરે છે. એટલે કે વિદ્યુત વહન દરમિયાન મેજોરિટી ચાર્જ કહીએ અને માઇનોરિટી ચાર્જ કહીએ વચ્ચે અથડામણ થાય છે, પરિણામે માઇનોરિટી વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઘટે. હવે n પ્રકારના એટલે કે હવે અર્ધવાહકના ઉર્જા બેન્ડની રચના ડોપિંગને કારણે બદલાય છે. સૌપ્રથમ આપણે શુદ્ધ અર્ધવાહક માટે કંડક્શન બેન્ડ, વેલેન્સ બેન્ડ અને તેમની વચ્ચે જે ફોરબિડન ગેપ હોય એટલે કે બેન્ડ ગેપ એનર્જી તેની આપણે ચર્ચા કરી હતી.
હવે શુદ્ધ અર્ધવાહકમાં જે ડોપિંગને કારણે અશુદ્ધિ ઉમેરવામાં આવે છે, પરિણામે તેના ઉર્જા બેન્ડની રચના એટલે કે ઉર્જા સ્તરો બદલાય છે. અશુદ્ધ અર્ધવાહકમાં દાતા અને એસેપ્ટર અશુદ્ધિઓને કારણે વધારાના ઉર્જા સ્તરો ઈડી અને ઈએ હાજર હોય છે. જે શુદ્ધ અર્ધવાહકમાં માત્ર કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ બે જ બેન્ડમાં ઉર્જા સ્તરો આવેલા હતા, પરંતુ અશુદ્ધ અર્ધવાહકમાં દાતા અને એસેપ્ટર અશુદ્ધિઓને કારણે વધારાના ઉર્જા સ્તરો ઈડી અને ઈએ હાજર હોય છે. ઈડી ડોનર એટલે કે દાતા અશુદ્ધિને કારણે ઉર્જા સ્તર અને ઈએ એસેપ્ટર એટલે કે એસેપ્ટર અશુદ્ધિઓને કારણે મળતું ઉર્જા સ્તર. હવે આપણે એન પ્રકારના અર્ધવાહકની ઉર્જા બેન્ડ ગેપને આધારે આપણે સમજૂતી જોઈએ. તો કે એન પ્રકારના અર્ધવાહકમાં દાતા ઉર્જા સ્તર ઈડી એ કંડક્શન બેન્ડના લઘુત્તમ ઉર્જા સ્તર EC થી થોડું નીચે હોય છે. એટલે કે કંડક્શન બેન્ડના ઉર્જા સ્તર EC ના લઘુત્તમ ઉર્જા સ્તરથી થોડું નીચે હોય છે. આથી આ સ્તરમાંના ઇલેક્ટ્રોનની થોડી ઉર્જા આપવાથી સહેલાઈથી તે કંડક્શન બેન્ડમાં જાય છે. આ સ્તરમાંના ઇલેક્ટ્રોનને થોડી ઉર્જા આપવાથી સહેલાઈથી તે કંડક્શન બેન્ડમાં જાય છે. પરિણામે ઓરડાના તાપમાને મોટા ભાગના દાતા પરમાણુઓ આયનીકૃત થાય છે. સિલિકોનમાં તેની સંખ્યા લગભગ 1012 જેટલા પરમાણુ આયનીકૃત થાય છે. આથી કંડક્શન બેન્ડ ECમાં મોટા ભાગના ઇલેક્ટ્રોન દાતા અશુદ્ધિમાંથી મળે છે. ફરીથી મિત્રો, એન પ્રકારના અર્ધવાહકમાં દાતા ઉર્જા સ્તર ઈડી એ કંડક્શન બેન્ડના લઘુત્તમ ઉર્જા સ્તરથી થોડું નીચે હોય છે. હવે દાતા અશુદ્ધિ છે, પરિણામે તેમાં મુક્ત ઇલેક્ટ્રોન વધુ હોય, પરિણામે ડોનર અશુદ્ધિના ઉર્જા સ્તરમાં રહેલા ઇલેક્ટ્રોન માત્ર 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળતા સહેલાઈથી કંડક્શન બેન્ડમાં જઈને આયનીકૃત થાય છે. પરિણામે ઓરડાના તાપમાને મોટાભાગના દાતા પરમાણુ આયનીકૃત થાય છે અને સિલિકોનમાં લગભગ 1012 જેટલા પરમાણુ આયનીકૃત થાય છે. આથી કંડક્શન બેન્ડ ECમાં મોટાભાગના ઇલેક્ટ્રોન કોને લીધે હોય છે? દાતા અશુદ્ધિને કારણે હોય છે. આ પ્રમાણે પી પ્રકારના અર્ધવાહક, તો કે પી પ્રકારના અર્ધવાહકમાં એસેપ્ટર ઉર્જા સ્તર E એ વેલેન્સ બેન્ડના મહત્તમ ઉર્જા સ્તરથી થોડું ઉપર હોય છે. ફરીથી પી પ્રકારના અર્ધવાહકમાં એસેપ્ટર અશુદ્ધિને કારણે એસેપ્ટર ઉર્જા સ્તર વેલેન્સ બેન્ડના મહત્તમ ઉર્જા સ્તરથી થોડું ઉપર હોય છે. આથી વેલેન્સ બેન્ડ EVમાં રહેલ ઇલેક્ટ્રોન થોડી ઉર્જા મળતા સહસંયોજક બંધમાંથી મુક્ત થાય છે અને EVમાં પહોંચીને એસેપ્ટર પરમાણુઓ ઋણ વિદ્યુતભાર સાથે આયનીકૃત થાય છે. એટલે કે વેલેન્સ બેન્ડમાંના ઇલેક્ટ્રોન સહેલાઈથી એસેપ્ટર સ્તરમાં જાય છે, જ્યાં રહેલા હોલ સાથે આયનીકૃત થાય છે. આમ થોડી બાહ્ય ઉર્જા પ્રાપ્ત થતા ઇલેક્ટ્રોનો ઉપર આવે છે અને હોલ નીચેના સ્તરમાં એટલે કે કંડક્શન બેન્ડમાં આવે છે, અથવા હોલ નીચે જાય છે, જે ઉપર જે હોલ છે તે ઇલેક્ટ્રોન વડે ભરાય છે. આથી ઓરડાના તાપમાને મોટા ભાગના એસેપ્ટર પરમાણુઓ આયનીકૃત થાય છે, જે વેલેન્સ બેન્ડ EVમાં હોલ ઉત્પન્ન કરે છે. આમ વેલેન્સ બેન્ડમાં હોલની સંખ્યા ઘનતા મોટે ભાગે અશુદ્ધ વાહકમાં રહેલ અશુદ્ધિને કારણે હોય છે. ફરીથી મિત્રો, પી પ્રકારના અર્ધવાહકમાં એસેપ્ટર ઉર્જા સ્તર E કંડક્શન બેન્ડના મહત્તમ ઉર્જા સ્તર કરતાં થોડું ઉપર આવેલું હોય છે. હવે વેલેન્સ બેન્ડમાં રહેલ ઇલેક્ટ્રોન જે ઓલરેડી સહસંયોજક બંધમાં હોય છે, થોડી ઉર્જા મળતા આ સહસંયોજક બંધ તૂટે છે. પહેલા મુક્ત થયેલ ઇલેક્ટ્રોન સહેલાઈથી એસેપ્ટર સ્તરમાં જઈ
એસેપ્ટરના હોલ સાથે ફરીથી સહસંયોજક બંધ બનાવે છે, એટલે કે આયનીકૃત થાય છે. પરિણામે વેલેન્સ બેન્ડમાં હોલ સર્જાય છે. વેલેન્સ બેન્ડમાં હોલ સર્જાય છે. ઓરડાના તાપમાને મોટાભાગના એસેપ્ટર પરમાણુઓ આયનીકૃત થાય છે, જે વેલેન્સ બેન્ડ EVમાં હોલ ઉત્પન્ન કરે છે. આમ વેલેન્સ બેન્ડમાં હોલની સંખ્યા ઘનતા મોટે ભાગે અશુદ્ધ વાહકમાં રહેલ અશુદ્ધિને કારણે થાય છે. તો મિત્રો, અહીંયા આપણે એક માર્કના મોટે ભાગે નીટમાં આકૃતિ આપેલી હોય છે, તેના પરથી પ્રશ્ન પૂછાય છે. ઉપરોક્ત ઉર્જા સ્તર કયા પ્રકારના અર્ધવાહકનું છે? N પ્રકાર, P પ્રકાર, શુદ્ધ અર્ધવાહક કે અશુદ્ધ અથવા અશુદ્ધ અર્ધવાહક? તો આ બંને આકૃતિ ખાસ યાદ રાખવાની. N પ્રકારના અર્ધવાહકમાં ED EC ની નજીક હોય અને P પ્રકારના અર્ધવાહકમાં EA છે તે EV ની નજીક. ફરીથી મિત્રો આપણે જોઈએ N પ્રકારના અર્ધવાહકની બેન્ડ ગેપના આધારે સમજૂતી. તો કે N પ્રકારના, પહેલા તો જુઓ, અર્ધવાહકમાં ઉર્જા બેન્ડની રચના ડોપિંગને કારણે બદલાય છે. એટલે કે અશુદ્ધ અર્ધવાહક હોય તો તેમાં દાતા અને એસેપ્ટર અશુદ્ધિઓને કારણે વધારાના ઉર્જા સ્તરો ED અને EA હાજર હોય છે. હવે N પ્રકારના અર્ધવાહકમાં દાતા ઉર્જા સ્તર EDA કંડક્શન બેન્ડના લઘુત્તમ ઉર્જા સ્તરથી થોડું નીચે આવેલું હોય છે. બરાબર. પરિણામે દાતા ઉર્જા સ્તરમાંના ઇલેક્ટ્રોનને થોડી ઉર્જા આપવાથી તે સહેલાઈથી કંડક્શન બેન્ડમાં જાય છે. આથી ઓરડાના તાપમાને મોટાભાગના દાતા પરમાણુઓ આયનીકૃત થાય છે. સિલિકોનમાં આ દાતા પરમાણુની સંખ્યા અથવા આયનીકૃત થયેલા પરમાણુની સંખ્યા 10^12 જેટલી હોય છે. આથી કંડક્શન બેન્ડ ECમાં મોટાભાગના ઇલેક્ટ્રોન દાતા અશુદ્ધિમાંથી મળે છે. હવે P પ્રકારના અર્ધવાહકમાં એસેપ્ટર ઉર્જા સ્તર EA વેલેન્સ બેન્ડના મહત્તમ ઉર્જા સ્તરથી થોડું ઉપર આવેલું હોય છે. આથી વેલેન્સ બેન્ડ EVમાં રહેલ ઇલેક્ટ્રોન થોડી ઉર્જા મળતા ઉર્જા સ્તર EA માં પહોંચી જાય છે અને એસેપ્ટર પરમાણુઓ સાથે આયનીકૃત થાય છે. આમ થોડી બાહ્ય ઉર્જા પ્રાપ્ત થતા ઇલેક્ટ્રોનો વેલેન્સ બેન્ડમાંથી એસેપ્ટર ઉર્જા સ્તરમાં આવે છે. ઓરડાના તાપમાને મોટાભાગના એસેપ્ટર પરમાણુઓ આયનીકૃત થાય છે, જે વેલેન્સ બેન્ડ EVમાં હોલ ઉત્પન્ન કરે છે. એટલે અહીં સહસંયોજક બંધ તૂટતા મુક્ત થયેલા ઇલેક્ટ્રોન એસેપ્ટર ઉર્જા સ્તરના હોલ સાથે આયનીકૃત થાય છે. પરિણામે વેલેન્સ બેન્ડમાં હોલ ઉત્પન્ન થાય છે. પરિણામે P પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કહીએ તરીકે હોલ અશુદ્ધિને કારણે મળે છે. બરાબર. તો આ થઈ N પ્રકાર અને P પ્રકારના અર્ધવાહકોની બેન્ડ ગેપને આધારે સમજી. મિત્રો, આપણે N પ્રકાર અને P પ્રકારના અર્ધવાહકોની સમજૂતી તેમજ બેન્ડ ગેપને આધારે સમજૂતી જોયા બાદ આપણે શુદ્ધ અર્ધવાહકમાં પુનઃ સંયોજન ગુણક સમજાવીને Ni² બરાબર Ne × NH સંબંધ મેળવ્યો. તો આ સંબંધ છે તે એક માર્કના પ્રશ્નમાં હેતુલક્ષી પ્રશ્ન તેમજ દાખલામાં ખૂબ જ અગત્યનો છે, કારણ કે વારંવાર એની જરૂર પડશે. Ni² બરાબર Ne × NH. તો કે આપણે જાણીએ છીએ કે શુદ્ધ અર્ધવાહકમાં માત્ર બે પ્રકારના જ બેન્ડ આવેલા હોય છે, વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ. વચ્ચેના વિસ્તારમાં કોઈ ઉર્જા સ્તર હોતું નથી, જેને ફોરબિડન ગેપ કહે છે. હવે શુદ્ધ અર્ધવાહકોને ઉર્જા આપતા એટલે કે તેનું તાપમાન વધારતા વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડમાં જાય છે
અને ઇલેક્ટ્રોન હોલ જોડકું વેચાય છે તે પરિસ્થિતિ કાયમને માટે હોતી નથી. શું કહેવા માંગે ફરીથી કે શુદ્ધ અર્ધવાહકને તાપમાન આપતા એટલે કે તાપમાન વધારતા અથવા ઉર્જા આપતા વેલેન્સ બેન્ડમાં અમુક સહસંયોજક બંધ તૂટે છે. પરિણામે ઇલેક્ટ્રોન છે તે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જાય અને ઇલેક્ટ્રોન હોલનું જે જોડકું વેચાય છે તે પરિસ્થિતિ સ્થાયી હોતી નથી. હવે અર્ધવાહકના સ્ફટિકમાં તાપમાન અને થર્મોડાયનેમિક્સના નિયમ અનુસાર ઇલેક્ટ્રોન અને હોલ વચ્ચે અથડામણ થતા હોલમાં ઇલેક્ટ્રોન પાછા આવે. એટલે કે સહસંયોજક બંધ તૂટતા એક સહસંયોજક બંધ તૂટે ત્યાં ઇલેક્ટ્રોન અને હોલનું જોડકું ઉત્પન્ન થાય છે. પરંતુ હોલ છે તે ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ થાય છે. પરિણામે નજીકના સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોનને ખેંચી કાઢે છે. પરિણામે તે હોલ ભરાય છે. એટલે કે ત્યાં ફરીથી ઇલેક્ટ્રોન હોલનું પુનઃ સંયોજન થાય અને સહસંયોજક બંધ રચાય છે. જ્યારે બીજી જગ્યાએ સહસંયોજક બંધ તૂટે છે. પરિણામે ઇલેક્ટ્રોન હોલ નિર્માણ પામવાની ઘટના અને પુનઃ સંયોજનની ઘટના તાપમાન અને થર્મોડાયનેમિક્સના નિયમ અનુસાર સતત થતી હોય છે. એટલે કે અર્ધવાહકના સ્ફટિકમાં તાપમાન અને થર્મોડાયનેમિક્સના નિયમ અનુસાર ઇલેક્ટ્રોન હોલ વચ્ચે અથડામણો થતા હોલમાં ઇલેક્ટ્રોન પાછા આવતા હોય છે. એટલે કે પુનઃ નિર્માણ થાય છે. આમ ઇલેક્ટ્રોન હોલ નિર્માણની અને તેમના પુનઃ સંયોજનની પ્રક્રિયાઓ એકી સાથે થતી હોય છે. એક જગ્યાએ સહસંયોજક બંધ તૂટે તો બીજી જગ્યાએ સહસંયોજક બંધ રચાતો હોય છે. હવે ઉષ્મીય સંતુલનમાં ઇલેક્ટ્રોન હોલ ઉત્પન્ન થવાનો દર અને તેમના પુનઃ સંયોજનનો દર લગભગ સમાન હોય છે. આથી પુનઃ સંયોજનનો દર છે તે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતાના ગુણાકારના સપ્રમાણમાં હોય છે. એટલે કે પુનઃ સંયોજનનો દર ચલે છે Ne/Nh, જ્યાં Ne અને Nh અનુક્રમે ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા છે. આથી પુનઃ સંયોજનનો દર અહીંયા ચલનની નિશાની દૂર કરીએ તો અચળાંક આવશે R × Ne/Nh, જ્યાં R છે તે પુનઃ સંયોજન ગુણક છે. પુનઃ સંયોજન ગુણક છે. હવે અંતર્ગત ઇન્ટ્રિન્સિક એટલે કે શુદ્ધ અર્ધવાહક માટે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતા સમાન હોય છે, જેને ઇન્ટ્રિન્સિક ચાર્જ કહીએ. એટલે કે અંતર્ગત વિદ્યુતભાર વાહકો એના વડે દર્શાવાય છે. એટલે કે એની બરાબર NH બરાબર NI. આ સમીકરણમાં કિંમત મૂકીએ. આથી પુનઃ સંયોજનનો દર R × Ne ની જગ્યાએ Ni, NH ની જગ્યાએ Ni એટલે R × Ni², જે પુનઃ સંયોજનનો દર થશે. હવે આ બંને સમીકરણોની એટલે કે ઉષ્મીય સંતુલનમાં હોલ અને ઇલેક્ટ્રોનનું જોડકું ઉત્પન્ન થવાનો દર અને તેના પુનઃ સંયોજનનો દર સમાન હોય છે. આથી બંનેને સરખાવતા R × Ni² બરાબર R × Ne/Nh. આ કેન્સલ. પરિણામે Ni² બરાબર Ne/Nh. આ થયું સમીકરણની તારવણી. Ni² બરાબર Ne/Nh. ફરીથી મિત્રો રિવિઝન કરી લઈએ તો કે શુદ્ધ અર્ધવાહકોને ઉર્જા આપતા વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જાય અને ઇલેક્ટ્રોન હોલ જોડકું વેચાય તે પરિસ્થિતિ કાયમને માટે સ્થાયી હોતી નથી. એટલે કે અર્ધવાહકના સ્ફટિકમાં તાપમાન અને થર્મોડાયનેમિકના નિયમ અનુસાર ઇલેક્ટ્રોન અને હોલ વચ્ચે અથડામણ થતા હોલમાં ઇલેક્ટ્રોન પાછા આવતા હોય છે. આમ ઇલેક્ટ્રોન હોલ નિર્માણ અને તેમના પુનઃ સંયોજનની પ્રક્રિયાઓ એકી સાથે થતી હોય છે. ઉષ્મીય સંતુલનમાં ઇલેક્ટ્રોન હોલ ઉત્પન્ન થવાનો દર અને તેમના પુનઃ સંયોજનનો દર કેવો હોય છે? સમાન હોય છે. આથી પુનઃ સંયોજનનો દર ચલે છે Ne/Nh, જ્યાં Ne ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા, NH હોલની સંખ્યા ઘનતા છે. હવે ચલનની નિશાની દૂર કરીએ. પરિણામે અચળાંક મૂકવો પડશે. તેથી પુનઃ સંયોજનનો દર
બરાબર R ઇન્ટુ એની NH, જ્યાં R છે તેને પુનઃ સંયોજન ગુણાંક કહે છે. હવે અંતર્ગત અર્ધવાહક માટે એની બરાબર NH બરાબર NI, કારણ કે શુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતા સમાન હોય છે, જે સહસંયોજક બંધ તૂટતા જેટલા મુક્ત ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય તેટલા જ હોલ ઉત્પન્ન થાય છે, જેને ઇન્ટેન્સિક ચાર્જ કેરિયર એટલે કે અંતર્ગત વિદ્યુતભાર વાહકો તરીકે ઓળખવામાં આવે છે. આથી NI વડે દર્શાવાય છે. ઉપરોક્ત સમીકરણમાં NE અને NH ની જગ્યાએ NI લેતા પુનઃ સંયોજનનો દર બરાબર R ઇન્ટુ NI સ્ક્વેર થાય. હવે બંને સમીકરણને સરખાવીએ. ઉપરનું હકીકતમાં ઇલેક્ટ્રોન હોલ જોડકું ઉત્પન્ન થવાનો દર છે અને આ છે નીચેનું સમીકરણ છે તે ફરીથી ઇલેક્ટ્રોન હોલમાં સંયોજાય એટલે કે સહસંયોજક બંધ બનાવવાનો દર છે. બંને સમાન દરથી થાય છે. પરિણામે બંનેને સરખાવતા R ઇન્ટુ NI સ્ક્વેર બરાબર R ઇન્ટુ NE NH, આ કેન્સલ, આથી NI સ્ક્વેર બરાબર NE ઇન્ટુ NH. તો મિત્રો અત્યાર સુધી આપણે શુદ્ધ અર્ધવાહક, અશુદ્ધ અર્ધવાહક જેમાં N પ્રકાર અને P પ્રકારના અર્ધવાહકોની ચર્ચા કરી. હવે આપણે PN જંકશન ડાયોડની શરૂઆત કરીશું. એટલે કે બંને પ્રકારના અર્ધવાહકોને એકબીજા સાથે જોડવામાં આવે તો બે અર્ધવાહકોથી બનતી રચના, જેને ડાયોડ તરીકે ઓળખવામાં